જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ। આજે આપણે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના આસરાણા ગામે આવ્યા છીએ અને આસરાણા ગામના ખેડૂતે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું. જે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું ને એ મહત્વની વાત એટલા માટે આપણા માટે સાબિત થઈ છે કે આજે ભાઈએ ડુંગળી વાવી છે ને એ વરસાદ પહેલા વાવી છે અને વરસાદ પહેલા જે ડુંગળી વાવી એ વરસાદ થયો પછી લગભગની ડુંગળી નાશ પામી ગઈ. આજે આપણે માવઠું થયું વચ્ચે એ સમયગાળામાં, તો આપણે જે આસરાણાના ખેડૂતની વાડીએ વિઝિટ આવ્યા છીએ એ ખેડૂત સાથે જ આપણે ચર્ચા કરીએ કે તમને ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરવાથી શું શું ફાયદા થયા. તમારું આખું નામ શું ભાઈ? મકવાણા વિક્રમભાઈ ધીરુભાઈ, ગામ આસરાણા, હા ગામ આસરાણા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. તમારો મોબાઈલ નંબર? 6351336777. હવે વિક્રમભાઈ, મારે તમને પૂછવું એ છે કે તમે એમ કહો છો કે આ ડુંગળી મેં વરસાદ પહેલા વાવી દીધી હતી. હવે જેની તમારા આસપાસના બીજા ખેડૂતો ડુંગળી તો તમારે આ મહુવા વિસ્તાર છે, સાવરકુંડલા વિસ્તાર છે, પછી મહુવાથી બધા આસપાસના ગામડા, મહુવા તાલુકા તો આમ તો હબ ગણાય, મહુવા, તળાજા અને સાવરકુંડલા. તો જે વરસાદ પહેલા ડુંગળી વવાણી છે એ ડુંગળીની હકીકતે પોઝિશન કેવી છે? એ જાજી ભાગે રહી જ નથી કોઈને. અમારા આસરાણામાં તો બને ક્યાં સુધી નથી રહી. આમાં મેં ગ્રીન ઇન્ડિયા નો પેલો રાઉન્ડ આપી દીધો હતો, એટલે સારું ટકી ગયો. પછી પાછો બીજો રાઉન્ડ આપ્યો, પછી ત્રીજો રાઉન્ડ અત્યારે આપેલો છે, પાણી ચાલુ છે. ઓકે, હવે તમે દાખલા તરીકે આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું, અગાઉના ટાઈમમાં તો તમારી પાસે ગ્રીન ઇન્ડિયા હતું નહીં. ના, તો તમે રાસાયણિક દવા, રાસાયણિક ખાતર આવા બધા પ્રયોગ, ખેડૂત ખેતી કરતો હોય તો એ ખાતર એ પ્રકારના નાખતો હોય. તો તમે જે અગાઉ ખેતી કરતા જે રાસાયણિક દવા અને રાસાયણિક ખાતર વાપરતા અને આ વર્ષે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપર્યું, તો તમને એના બે વચ્ચે તફાવત શું લાગે? આનું રિઝલ્ટ સારું છે, 100% મળે. આપણે જે 20-20-0-13 ની નાખીએ એની કરતા રિઝલ્ટ સારું મળે છે. બરાબર, અને 100% રિઝલ્ટ આપે એમ. અને બીજું કે વરસાદ પહેલા તમારો ડોઝ અપાઈ ગયો એટલે તમારી ડુંગળી બચી ગઈ. એટલે બસ, અને ગામમાં મોટા ભાગના ખેડૂતોની ડુંગળી જતી રહી, જાજો ભાગ રહી જ નથી. બરાબર, ઓકે. ખેડૂત મિત્રો, આપણે વિક્રમભાઈ નો અભિપ્રાય લીધો. આપણે વિડીયો જે બનાવીએ એમાં વિક્રમભાઈ નો મોબાઈલ નંબર આપશો, તમે વિક્રમભાઈ પાસેથી માહિતી મેળવજો. બીજું કે તમારે મહુવા તાલુકાના આસપાસના ગામડામાં કોઈ પણ ખેડૂતને ખાતર જોતું હોય તો અમારા ડીલર છે તુષારભાઈ કનુભાઈ લાડુમોર. તુષારભાઈ, તમારો મોબાઈલ નંબર આપો જેથી કરીને કોઈ ખેડૂતને ખાતર મેળવવું હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે. 7600826601. મિત્રો, મહુવા તાલુકામાં ખાતર મેળવવા માટે તુષારભાઈ નો કોન્ટેક્ટ કરજો. અમારા બીજા ડીલર છે સાવરકુંડલાના ગોરડકા ગામના નાજાભાઈ રાણાભાઈ બલદાણિયા. નાજાભાઈ, તમારો મોબાઈલ નંબર બોલો. 78744412 મિત્રો, ખાતર મેળવવા માટે સાવરકુંડલા મહુવામાં ખાતર મેળવવા માટે બે ડીલરનો કોન્ટેક્ટ કરજો. અને ડુંગળીમાં જે એને ઉપર એની ઉપર માવઠું થયું, વાવેલી ડુંગળી ઉપર માવઠું થયું છતાં એની ડુંગળી ઓરિજિનલ રૂપમાં રહી ગઈ એમ, પણ એ ગ્રીન ઇન્ડિયાના પ્રતાપે. ગ્રીન ઇન્ડિયન પ્રતાપે. તો મિત્રો, ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો.